ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય. વિદ્યાર્થી મિત્રો, ભારત તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના કારણે વિશ્વભરમાં જાણીતું છે. શિલ્પ અને સ્થાપત્યની વિવિધતાએ ભારતના ઇતિહાસને નવી ઓળખ આપી છે. ભારતનું પ્રાચીન સિંધુકાલીન નગર આયોજન સમકાલીન વિશ્વના નગર આયોજન કરતાં ચડિયાતું હતું. તેની ગૌરવભેર નોંધ લઈ શકાય. શિલ્પ. શિલ્પી પોતાના કૌશલ્ય અને આવડતને છીણી હથોડી વડે વિવિધ પ્રકારના મનના ભાવો પથ્થર, લાકડું કે ધાતુમાં કંડારે તે કલા એટલે શિલ્પકલા. સ્થાપત્ય. સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે વાસ્તુ શબ્દ વપરાય છે, જે ખૂબ જ પ્રચલિત છે. આ અર્થમાં મકાનો, નગરો, કૂવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મંદિરો, મસ્જિદો, મકબરાઓ વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે. સ્થાપત્ય કલામાં સ્થપતિનું કૌશલ્ય પ્રયોજાય છે. પ્રાચીન ભારતનું નગર આયોજન. ભારત પ્રાચીન સમયથી નગર આયોજનમાં નિપુણતા ધરાવે છે. પુરાતત્વીય ઉત્ખનન કરતાં આવા ઘણા નગરો મળી આવ્યા છે. આ નગરોના મુખ્ય 3 વિભાગો પડે છે. 1. શાસક અધિકારીઓનો ગઢ એટલે કે સિટડલ. 2. અન્ય અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગર. 3. સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર. શાસક અધિકારીઓનો ગઢ જે ઊંચાઈ પર બાંધવામાં આવ્યો છે. ઉપલું નગર પણ રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત છે. અહીંથી 2 થી 5 ઓરડાવાળા મકાનો મળી આવ્યા છે. નીચલા નગરના મકાનો મુખ્યત્વે હાથે ઘડેલી ઈંટોના બનાવેલા છે. સિંધુ ખીણની સંસ્કૃતિની પ્રજાએ સ્થાપત્યના ક્ષેત્રે તે સમયની બધી સંસ્કૃતિઓ કરતાં સુંદર અને વ્યવસ્થિત એવા કેટલાક નગરો વિકસાવ્યા હતા. એ પૈકી હડપ્પા અને મોહેંજો દડો નામના નગરો મહત્વના હતા.